હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેસો. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને ને વાગી ગયા છે સવારના 8:30 અને અહીંયા જુઓ ચા પીવાની ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ચા નાસ્તો થઈ રહ્યો છે. ચા નાસ્તામાં છે બિસ્કિટ અને ટોસ્ટ. આજે કે બિસ્કિટ અને ટોસ્ટ ખાવા છે, હે ને? મજા આવે ને બિસ્કિટ ને ટોસ્ટ ખાવાની. હમણાં નહીં ખાધા, હે ને? હવે તો બાજરીના રોટલા કાં ભાવ ઓછા ભાવ. ગરમી ચાલુ થઈ ગઈ ને એટલે હવે ઓછા ભાવ. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ ગરમા ગરમ ચા અને સાથે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. જો ગાઈસ, દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને જો કપડાનો ઢગલો સીડીમાં છે અને આ બાજુ પૂજા ચાલુ છે. આજે 11 છે, ભગવાનને મનાવી રહ્યા છે. ને શું બનાવ્યું? નહીં, જો શિવરાતની તૈયારી થઈ ગઈ. શક્કરિયા એવું છે. એવું છે. આ તો બનાવી દે. ભાખરી કાલ જેવી બનાવજો. કાલ મસ્ત બનાવજો. બરાબર, કડક મસ્ત ભાખરી બનાવજો. હા તમે બનાવો તો મજા આવે. અમને આવડતું તો ભાઈ અમે જાતે જ ના બનાવી દઈએ રોજ. તમને કહીએ નહીં એને, તમને તો કહીએ નહીં. દરેક જગ્યાએ જોજો રસોયા હંમેશા પુરુષ જ હોય. પણ એ તો અમે શું 1-2-4 જણનું અમે ના રોધીએ. અમે રોધીએ તો 1000-2000 નું જ રોધીએ. તમને તો કોઈનું ના આવડે. 2000 નું સારું, ચલો ગાઈસ, તમારે પણ ચા ને ભાખરી કહો તો શાક ને ભાખરી ખાવી તો આવી જાઓ. બટાકા લઈ લીધા ને? કાલે વિડીયો આવશે એ દિવસે વેલેન્ટાઇન ડે આવી ગયો છે, તો બધાને હેપી વેલેન્ટાઇન ડે. હા, આપણે લાયા ને ગુલાબ જેલી. અમારા મોટા ભાઈની પણ મેરેજ એનિવર્સરી છે, તો હેપી મેરેજ એનિવર્સરી મોટા ભાઈ અને ભાભી બંનેને. આવી ગઈ છે. સારું. અને કેટલા લોકોએ વેલેન્ટાઇન ડેના દિવસે મેરેજ કર્યા છે કોમેન્ટમાં જણાવજો, તો અમને પણ ખબર પડે કે લોકો આને પ્રેમનું પ્રતીક ગણે છે કે શું ગણે છે. બરાબર, ચલો ગાઈસ, મળીએ પછી. જો ગાઈસ, આપણું ફેવરેટ શાક સેવ ટમાટાનું શાક અને ભાખરી તૈયાર થઈ રહી છે. શાક તો જો કે બની ગયું છે, ભાખરી મસ્ત જો કડક કડક બની રહી છે આપણી. કડક ભાખરી હોય તો જ મજા આવે. એવું છે. સારું, ચલો ગાઈસ, તમારે પણ ખાવું હોય સેવ ટમાટાનું શાક અને ભાખરી તો આવી જાઓ.